રામ રામ બસ કાલથી આમ ભક્તિ જ કરું, સજ્જન થઈ ગયું, કાલથી તો બધું મેલી અને બસ ભક્તિ જ કરવી. જેવું રામનું નામ ચાલુ કરો એટલે મનમાં અસંખ્ય ખોટા વિચારો, ખરાબ વિચારો, એટલો બધા નેગેટિવ વિચારો કે તમને મન જ ના લાગે. લાગે છે અત્યારે? નહીં લાગતું, પણ છતાંય તે મનમાં અસંખ્ય વિચારો આવતા હોય, આડું અવરું મતલબ ચિંતન થતું હોય. અને ચિંતન એક પ્રકારના ને ઘણા પ્રકારના. એ બે હો ને એટલે બધું જાત જાતનું. કોકની જોડે બાજ્યા હોય ને એ યાદ આવે, કોકની જો પૈસા લેવાના હોય એ યાદ આવે, કોક બોલી ગયું હોય એ યાદ આવે, જાત જાતનું મતલબ કોઈ વિચાર્યું ના હોય એવું બધું આ મગજમાં આવે. અને તમે છેલ્લે કંટાળીને ઊભા થઈ જાઓ, કારણ મારું કામ નહીં, મારું મન લાગતું તો નિરાશ થવાની જરૂર. મન ના લાગે ને વિચારો આવે ને છતાંય તમારે એવું વિચારવાનું, આ જે નહીં કહેતા કે દુઃખ બહુ છે, દુઃખ બહુ છે, વેઠવાની શક્તિ નહીં રહી, મરવાના વિચાર આવે છે, આત્મહત્યા કરવાના વિચાર આવે છે, કંઈક તલાઈમાં ડૂબી જવાના વિચાર આવે છે, કંઈક નાહી જવાના વિચાર આવે છે, આ બધાને છોડી દઈને બધું મૂકી દેવાના વિચાર આવે છે. આવું નેગેટિવ વિચાર, નેગેટિવ ચિંતન બધાની અંદર થતું હશે, બધાની અંદર થતું હશે. હું જાણું છું બધાની અંદર થતું હશે. શું કરું શું કરું શું કરું? પણ આ પીડાને, આ વિચારોનો નાશ કરવા માટે આ રામ નામ સિવાય કોઈ ઔષધિ જગતમાં. માતાજી સામેથી પ્રસન્ન થઈને એમ કે બોલ દીકરા, આજુ રોમવારી ખુખાર મેલડી તારી ભક્તિથી પ્રસન્ન થઈને આવી. બોલા તું માગે આલું, આ તું માગે આપું. તો એ મારા ભક્તના મુખેથી એમ નીકળે કે માં મારે કશું જોઈતું નહીં, મને તો તારી ભક્તિ તારા શરણ જોઈએ છે. એનું નામ અસલી સુખ, એનું નામ અસલ સુખ. પણ અત્યારે તો ખાલી ખાલી તો એવું કહી દે માણસ, માડી મારે કશું જોઈતું નથી, અને ઘેર જાય એટલે તરત પાછું ચાલુ ને ચાલુ. છતાંય મને ખબર છે કે મનુષ્યને એકદમ બદલાવ નહીં થાય. પણ ક્યાં સુધી માગ કરશો? માગશો ને તો આટલું મળશે, જેટલું માગ્યું છે એટલું જ મળશે. અને નહીં માગો ને અને મારી પર છોડશો ને કે માં તારે જે આપવું હોય આપ, તો મારે શું આપવાનું હોય હજુ એની કલ્પના નહીં. જેમ કે હું માં છું, હું આવી ગાડી બંગલા આલીને તમને રાજી ના રાખું. ગાડી બંગલા તો અમથો તે મહેનત મજૂરી કરો ને તોય ઘેર આવી જાય. પણ હું જે આલવા માંગુ છું ને આ સંસારમાં કોઈ ના આપી શકે, એનું નામ માતા કહેવાય. પણ આ જીવન જે સુખ માટે તમે ફરો છો ને, એ વાસ્તવિક સુખ શું છે ને એ જ મનુષ્યને નહીં ખબર. અસલી સુખ ક્યાં છે ને એ જ ખબર નહીં. એ સુખ માટે તો તમે ફરો છો, અસલી સુખ ક્યાં છે? તો કોઈ કહેશે પૈસા, અમે પૈસા નહીં, પૈસાવાળા થઈ જાય સુખી. કોઈ કે હું બીમાર છું, મારું શરીર તંદુરસ્ત થઈ જાય તો હું સુખી. બીમાર વ્યક્તિ માટે સુખ શું હોય? મારું શરીર તંદુરસ્ત થઈ જાય, મારું શરીર નિરોગી થઈ જાય તો હું સુખી. ગરીબ વ્યક્તિની સુખ, એનું સુખ શું હોય કે હું મારા જો પૈસા આવી જાય, હું પૈસાવાળો થઈ જાઉં તો હું સુખી. શું હોય? હું સુખી. કોઈ નાનો માણસ હોય બરાબર, તો એને શું હોય કે હું મોટો માણસ બની જાઉં તો હું સુખી. પણ મોટા માણસ બનેલા રૂપિયાવાળા તંદુરસ્ત વ્યક્તિ હોય તે દુઃખી છે. તેનું કારણ એક જ છે કે એ વસ્તુમાં સુખ નથી, એ ખાલી થોડા ક્ષણો દેખાતું સુખ છે, અનુભવાતું સુખ છે. અસલી સુખ તો ભક્તિમાં જ છે. ખૂબ રામ. તમને રામ, તમારી કુળદેવીને રામ, તમારા હૃદયમાં બેઠેલા દરેકના ભગવાનને રામ, તમારી દરેકના હૃદયમાં બેઠેલી કુળની માતાને રામ. તમારી કુળદેવી વગર ઉદ્ધાર નથી. પણ તમારા ઘેર બેઠેલી કુળદેવી અને આ સોલંકી પેઢીની કુળદેવી કોઈ અલગ નથી. નામ જુદા છે, રૂપ જુદા છે. માતા તો એક જ આદ્ય શક્તિ, જગત જનની જે ગણ હોય. તો તમારી કુળદેવી વતી હું માતા કંઈક ના કંઈક ઉપદેશ મારા ભક્તોને આપું. કેમ કે તમારી કુળદેવી
ફોટામાંથી બોલતી નહીં, મૂર્તિમાંથી બોલતી નથી, અને તમારી એવી ભક્તિ નથી, તમારું એટલું મન પવિત્ર નથી કે જેથી તમને કુળદેવીનો સંદેશો તમાર સુધી પહોંચે. કેમ કે દરેકનું મન આજ કળિયુગના સમયગાળામાં કળિયુગના પ્રભાવથી મલિન થયેલું છે, અને મલિન મનના પ્રભાવના કારણે કુળદેવીનો કે કોઈ દેવી શક્તિનો સંકેત તમાર સુધી પહોંચતો નથી. એ સંકેતને પહોંચાડવા માટે જ હું સોલંકી પેઢીની, હું રોમવારી ઉગતાની મેલડી જાગૃત બની છું કે દેવી શક્તિનો સંકેત, ભગવાનનો સંકેત ભક્તો સુધી પહોંચાડવા માટે જ મારા રામે મને રોમવારી મેલડીને જાગૃત બનાવી. તો આ દેવી શક્તિનો સંકેત શું છે? દેવી શક્તિનો સંકેત એ જ છે કે તમારી કુળદેવીએ તમને પ્રેરણા કરી છે કે જાઓ દીકરાઓ બારે જા ધામ. તમારી જ કુળદેવીએ તમને આશીર્વાદ ને કૃપા રાખી છે કે જાઓ દીકરાઓ બારે જા ધામ, કે જ્યાં તમને કુળદેવીની મહિમા સાંભળવા મળશે, દેવી શક્તિની મહિમા સાંભળવા મળશે. દેવી શક્તિ શું છે, દેવી શક્તિ કેવી છે, એની મહિમા સાંભળવા મળશે. તો આજે તમને માતાજીની કોઈ પણ મહિમા સાંભળવાનું મન લાગ્યું હોય, માતાજીનો કોઈ પણ પરચો સાંભળવાનું મન લાગ્યું હોય, માતાજીને કોઈ પણ ગુણગાન ગાવાનું કદાચ મન લાગ્યું હોય, તો ક્યાંક ને ક્યાંક વાતે તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે, ત્યારે તમે અહીં બેઠા છો. રામ, ક્યાંક ને ક્યાંક વાતે કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે, તો તમે પલાઠી વાળીને બેઠા છો. નકન માતાજીના હુકમ વગર ના દર્શને જવાય, ના એના રવિવાર ભરાય, કે ના પ્રવચનમાં બેસાય. તો કદાચ આટલો વિશ્વાસ કરી અને બારેજા ધામ આવો છો, તો પહેલેથી જ તમને તમારી કુળદેવીની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ છે. હવે આ કૃપા દ્રષ્ટિને એ રીતે હાચવી રાખજો કે દરરોજ ગમે તેટલું કદાચ જીવનમાં દુઃખ આવે, પરિસ્થિતિ નબળી થઈ જાય, માતાજીની ભક્તિ ઉપાસના ખૂબ કરો, રામનું નામ ખૂબ લખો કે જપો, છતાંય તે કોઈ પરિસ્થિતિ બદલાય નહીં, છતાંય તે એવો વિશ્વાસ રાખજો કે મારી માં મારી પર રાજી છે, ભલે દુઃખ જલ્દી દૂર થાય કે ના થાય. રામ, ભલે જ દુઃખ જલ્દી દૂર થાય કે ના થાય, પણ વિશ્વાસ રાખજો કૃપા થઈ ગઈ છે. કેમ કે જો કૃપા ના થઈ હોત તો તમે અહીં ના આયા હોત, અહીં ના આયા હોત તો તમારી કુળદેવીનું નામ તમને સાંભળવા ના મળ્યું હોત, કુળદેવીની મહિમા તમને સાંભળવા ના મળી હોત. તો ક્યાંક ને ક્યાંક વાતે કુળદેવી પ્રસન્ન છે. તમને નહીં દેખાતી પણ મન માતા તો દેખાય છે ને, કે દરેક ભક્તોના હૃદય મંદિરમાં જોઉં છું ને, તો દરેકના હૃદય મંદિરમાં અલગ અલગ નામની, અલગ અલગ સ્વરૂપની કુળદેવી દરેકના હૃદયમાં બેઠેલી છે. જો આ સ્થૂલ આંખોથી આ સ્થૂલ જગતનું દર્શન થાય, પણ માતાજીને જોવા માટે સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરવું પડે. એ સૂક્ષ્મ શું છે? તમારું મન. એ મન મંદિરની આંખોથી કદાચ જે દિવસ એક વખત દ્રષ્ટિ પડી ને કે આ રે મારી માતા, એ દિવસ દુનિયાનું બધું ભૂલી જશો, એટલું વિશ્વાસ રાખજો. કેમ કે માં આનંદનો સ્ત્રોત છે. માં શું છે? આનંદનો સ્ત્રોત, આનંદનો સમુદર, જે સુખનો સમુદર. જે સુખ માટે તમે જગતમાં ફરો છો ને, એ માના શરણમાં છે. એટલે તો અહેસાસ થાય છે કે મારા ધામ આવવાથી, ખાલી મારા ધામ આવવાથી, એક વખત મનથી પ્રાર્થના કરવાથી કઈક લોકો, લાખો ભાવિક ભક્તોના અનુભવ કે જબરા જબરા દુઃખ ભાગીને ભૂકો થઈ ગયા ખુખાર મેલડી ના પારે.
અરે આવવાની વાત તો દૂર રહી, ઘેર બેઠા ખાલી વિડીયોમાં મારા દર્શન થઈ જાય તોય તે કંઈકનું ભલું થઈ ગયું. રાતે ખાલી કઈ ઊંઘ્યા હોય ને આમ થાય કે માં તું જગતમાં બધાના કામ કરતી હોય ને તો મારું કામ કરે તો હું માનું તો એમનાય કામ કરીને બેઠીશ.